યંગસ્ટરે કેમ ફૂલ બોડી પ્રોફાઇલ એટલે કે ફૂલ બોડી ચેકઅપ કરાવવું જોઈએ? જો અત્યારે ઓપીડીમાં મારા પેશન્ટ આવતા હોય ને તો જનરલી 25 પછી એવો કન્સર્ન હોય કે કોઈને અચાનક ડાયાબિટીસ થઈ ગયું, કોઈને અચાનક બીપી આવી ગયું. આ વસ્તુ અચાનક આવે ને ત્યારે થોડોક ધ્રાસકો લાગતો હોય છે અને થોડુંક દુઃખ પીડા થતી હોય છે. એટલા માટે સમયાંતરે 25 વર્ષ પછી ટોટલ બોડી પ્રોફાઇલ એટલે કે લોહીના બધા જ રિપોર્ટ કરાવી લેવા જોઈએ, જેમાં કિડનીના, લીવરના, થાઇરોઇડ રિલેટેડ અને એક એવરેજ ડાયાબિટીસનો પણ રિપોર્ટ આવતો હોય છે. આ સિવાય ગુજરાતીઓ જેમાં 90% કમી ધરાવે છે એવા વિટામિન B12 અને D3 નામના રિપોર્ટ પણ કરાવી લેવા જોઈએ અને આવા રિપોર્ટ દર 1 વર્ષે કરાવવા જોઈએ, જેથી જો તમને આમાંથી કોઈ પણ વસ્તુની કમી હોય ને તો એને લગતી દવા આવી જાય. એટલા માટે સમયાંતરે તમારે તમારા ફિઝિશિયન કે ડૉક્ટર પાસે જવું જોઈએ અને ટોટલ બોડી ચેકઅપ કરાવવું જોઈએ. અમારામાં એક કહેવત છે કે સારવાર કરતાં સાવચેતી સારી, એ વસ્તુને યથાર્થ નિભાવવી જોઈએ.